વડોદરાથી સાયકલ મારફતે અયોધ્યા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયેલા યુવક પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ડભોઈ રોડ ખાતે આવેલ હનુમાન ટેકરીમાં રહેતા 5 યુવાનો જે પ્રભુ શ્રી રામ પર શ્રદ્ધા રાખીને અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાક્ષી બનવા માટે વડોદરાથી 1235 કિલોમીટરનું અંતર કાપીને ભગવાન શ્રી રામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા સાથે પ્રભુ શ્રી રામના દર્શન કરી યુવાનો વડોદરા પરત આવ્યા હતા। ત્યારે વાઘોડિયા રોડના હિન્દુ સંગઠનના પ્રમુખ પંકજ સોલંકી દ્વારા સુનિલ માછી, વિશાલ મરાઠી, અમુલ બારિયા, સુધીર રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ યુવાનો દ્વારા હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા લોકોને અયોધ્યા પ્રભુ શ્રી રામની પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી। અમને પહેલાં તો બધાને જય જય શ્રી રામ અને અમને ખૂબ જ આનંદ થયો અને સફરમાં ખૂબ જ મજા આવી। અમે અહીંયાથી જીવન નીકળ્યા, બધી જગ્યાએ અમને સેવા અને સાથ સહકાર મળ્યો છે અને અમારા એટી ટાઈગર ગ્રુપના બધા છોકરા અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર। ટોટલ 1235 કિલોમીટરનો સફર હતો નહીં કે પ્રભુ શ્રી રામજી જોડે હતા અમને, એટલે કોઈ તકલીફ તો પડી જ નહીં અને રસ્તામાં સાથ સહકાર તો બહુ જ મળ્યો છે અમને। લોકોને એક જ મેસેજ આપવા માગું છું કે આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના છે, તો બધાને જોડાવું અને સૌ સાથ સહકાર આપો।